साथियों, 5 साल पहले स्वामित्व योजना शुरू की गई थी ताकि गांव में रहने वालों को उनके घर का કાનૂની પ્રમાણ દિયા જા શકે। નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી। પીએમ મોદીએ આજે એટલે કે શનિવારે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં માલિકીના 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું। बीते 5 साल में लगभग 1.5 करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए। આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા। જો કે આ યોજના 5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જેથી ગામમાં રહેતા લોકોને તેમના ઘરના કાયદેસરના પુરાવા આપી શકાય। અગાઉ ગામના લોકો પાસે લાખો કરોડોની મિલકત તો હતી, પરંતુ મિલકત હોવા છતાં તેની કોઈ જ કિંમત નહોતી। તેમની પાસે કોઈ કાયદાકીય ડોક્યુમેન્ટ્સ નહોતા। હવે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની આર્થિક ગતિવિધિઓનો આજે માર્ગ છે ખુલી ગયો છે। શું છે આ યોજના એ પણ આપણે જણાવી દઉં। ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી યોજના એટલે સ્વામિત્વ યોજના। આ યોજનાને કારણે મિલકતના વિવાદમાં ઘટાડો થયો છે। ગામડાઓમાં જ્યાં જમીનનું યોગ્ય વિતરણ નથી, ત્યાં આ યોજના હેઠળ સાચા આંકડાઓ મેળવવામાં આવે છે। આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે। ડિજિટલ રૂપમાં રેકોર્ડ મળી રહે છે, એટલે કે ડિજિટલ રેકોર્ડ મળી રહે છે। ડ્રોનથી જમીનોની મેપિંગ કરવામાં આવે છે। આ યોજનાની પૂરી જાણકારી એક જ કાર્ડમાં મળી રહે છે। આ યોજના હેઠળ અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓમાં મિલકત માલિકોની જમીનો અને મકાનોનો સર્વે કરવામાં આવે છે અને એક રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે। આ યોજનાનો હેતુ શું છે તો કે રૂરલ પ્લાનિંગ તૈયાર કરવાનો અને જમીનોના સચોટ રેકોર્ડ તૈયાર કરવાનો છે। આ સિવાય મિલકત સંબંધિત વિવાદોમાં ઘટાડો કરવાનો છે। હવે આનાથી શું ફાયદા થાય છે? આ યોજના પ્રોપર્ટીનું એક ડિજિટલ કાર્ડ છે, જેમાં જમીનોનો સરળ રેકોર્ડ પણ મળી રહે છે। આ યોજનાથી સંપત્તિ વિવાદમાં ઘટાડો થાય છે, ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસ થાય છે, સરળતાથી લોન મળી રહે છે, પ્રોપર્ટી મોનેટાઇઝેશનમાં પણ મદદ કરે છે। આ સિવાય ખેડૂતોને લોન પણ સરળતાથી મળી રહે છે। ખેડૂતો તેમની જમીન પર સરળતાથી લોન લઈ શકે છે। તો આ બધા એના ફાયદા છે। તો આ હતી સ્વામિત્વ યોજના। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।